સમાચાર રાજકોટમાં 2 કરોડના દારૂકાંડનો ફરાર આરોપી ઝડપાયો છે। રેન્જ આઈજી ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી જામનગરના ભાજપ કોર્પોરેટરનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે। વાંકાનેર પોલીસ સ્ટેશનના 2 કરોડના દારૂના ગુનામાં ફરાર હતો। માર્ચ મહિનાથી પોલીસને આંખમાં ધૂળ નાખી ફરાર હતો। હિતેશ ઉર્ફે વાંગો બામભણિયા પર કુલ 19 જેટલા ગુના નોંધાયેલા છે। खून અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંડોવણી હતી। માતાના વિજય સરઘસ અને પ્રચારમાં જાહેરમાં તે દેખાયો હતો અને હવે તેને પકડી પાડવામાં આવ્યો છે। આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે। 2 કરોડના દારૂકાંડના ફરાર આરોપીને ઝડપી પડાયો છે। વિગતો મેળવીશું સંવાદદાતા રહીમ પાસેથી। રહીમ, 2 કરોડના દારૂકાંડનો ફરાર આરોપી છે, અત્યાર સુધી પોલીસને ચકમો આપી રહ્યો હતો, જો કે હવે રેન્જ આઈજીની ટીમ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો છે। શું અપડેટ છે? જિજ્ઞાસા, ચોક્કસપણે સૌથી મોટા સવાલ જ ઉત્પન્ન થઈ રહ્યા છે। જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાણી હતી, જેમાં 2 કરોડના દારૂની અંદર મુખ્ય આરોપી તરીકે હિતેશ બામભણિયા હતો, તે ફરાર હતો। જો કે તેની ઘરે પણ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને તપાસ થઈ હતી, પરંતુ આરોપી ઝડપાયો ન હતો। પરંતુ ત્યારબાદ રાજકોટ રેન્જ આઈજીની ટીમને આખું નિરીક્ષણ કર્યું હતું, કારણ કે જે આરોપી છે તેને સોશિયલ મીડિયા ઉપર ડે ટુ ડે અપડેટ છે તે આપતો હતો। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, વાંકાનેર તાલુકા પોલીસ આરોપીને ઝડપી પાડવા માંગતી હતી કે ન હતી? જો ખરા અર્થમાં ટેકનિકલ સોર્સને કામે લગાડી હોત તો આરોપી છે તે ઝડપી પાડવામાં વાંકાનેર તાલુકા પોલીસ અથવા મોરબી જિલ્લા એલસીબીને સફળતા મળે। પરંતુ ક્યાંક ને ક્યાંક રેન્જ આઈજીની ટીમ જે રીતના કામગીરી કરી રહી છે રેન્જના વિભાગોની અંદર, તેને લઈને સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। ચોટીલા પાસે આરોપી હોવાની વિગતના આધારે રેન્જ આઈજીની ટીમે આ આરોપીને ઝડપી પાડવામાં છે। સૌથી મોટી વસ્તુ તો એ છે કે જે આરોપી છે તે ભાજપના કોર્પોરેટરનો પુત્ર છે। તેમની માતા છે તે વોર્ડ નંબર 10 ની અંદર કોર્પોરેટર હોવાની વાત સામે આવી છે જામનગરની અંદર, અને જામનગરની અંદર ચૂંટણી પ્રચાર દરમિયાન અને વિજય સરઘસમાં પણ તેમની હાજરી છે તે જોવા મળી છે। એટલે કહી શકાય કે જામનગર જિલ્લા પોલીસ અને મોરબી જિલ્લા પોલીસ સામે અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે જો કોઈ પણ ફરાર આરોપી હોય છે તો તેની વિગત છે તે સ્થાનિક પોલીસ અને સ્ટેટ લેવલે પણ તેનો ફોટોગ્રાફ સાથે વિગતો જાહેર થતી હોય છે, તો પછી આ આરોપી અત્યાર સુધી પકડવામાં સ્થાનિક પોલીસને કેમ સફળતા ન મળી, તે સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। રેન્જ આઈજીની ટીમ સતત તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર સતત નજર રાખી રહી હતી। તેના આધારે, સોર્સના આધારે રેન્જ આઈજીની ટીમ જો ઝડપી પાડતી હોય છે તો પછી સ્થાનિક પોલીસ કેમ ન ઝડપી પાડી શકી, તે પણ એક સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। જિજ્ઞાસા જી રહીમ, આભાર જાણકારી માટે।